મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની એક પહેલ એટલે પ્રારંભ તમામ ઉંમરની મહિલાઓ ગૃહિણીઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રેશમાબેન લાપસીવાળા દ્વારા ગોપીપુરા વિસ્તારમાં મહિલાઓને વિવિધ કોર્સ શીખવાડી પગભર બનાવવા પ્રારંભ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમામ ધર્મની મહિલાઓને શિક્ષકો દ્વારા અલગ અલગ કોર્સ શીખવાડવામાં આવી રહ્યા છે। नमस्कार, कॉर्पोरेटर रेशमाबेन लापसीवाला। प्रारंभ एक पहल महिलाओने आत्मनिर्भर बनावવાની અને મહિલાઓ પોતે કંઈક કરી શકે એ હેતુથી એક વિચાર આવ્યો અને આ પ્રારંભની શરૂઆત કરી। આજે ઘણી ઓછી માત્રામાં શરૂ થયેલી આ શરૂઆત આજે 50 બહેનો સુધી પહોંચી ગઈ છે અને વિવિધ વર્ગો સાથે આ શરૂઆત કરી કે બહેનો પોતાના માટે કંઈક કરી શકે, પોતાના ઘરની બહાર આવીને પોતાની આવડત બહાર કાઢી શકે, એના માટે એક શરૂઆત કરી અને શરૂ કર્યા વર્ગો કે જેમાં નેલ આર્ટ, ફેબ્રિક પેઇન્ટ, મહેંદી, હેન્ડવર્ક, સ્પોકન ઇંગ્લિશ જેવા વર્ગોની શરૂઆત કરી અને આજે ઘણી બધી મહિલાઓ આ વર્ગોમાં જોડાય છે। 8મી માર્ચ મહિલા દિન આવી રહ્યું છે અને મહિલા દિન નિમિત્તે મહિલાઓ કંઈક કરી શકે એવા હેતુથી આ શરૂઆત કરી અને આજે ઘણી બધી મહિલાઓ જોડાઈ છે। આજે મને એ વાતનો ગર્વ છે કે મહિલાઓ માટે અને મહિલા દિવસે હું કંઈક કરી શકું એવી ભાવના સાથે આ શરૂઆત કરી છે। તો આપ સૌ બીજી બહેનો પણ આ જોડાવા માંગતી હોય તો ગોપીપુરા વિસ્તારમાં આ પ્રારંભના વર્ગો શરૂ થઈ ગયા છે, તો આપ સર્વે એમાં જોડાવા માટે હું વિનંતી કરીશ। આ ક્લાસીસમાં ટાઈમિંગ કેવો છે અને કેવી રીતે મહિલાઓ આમાં આવી શકે છે, કેવી રીતની ફીસ છે? આમાં એવી રીતે છે કે મહિલાઓ ગૃહિણીઓ છે, પોતે ઘરકામ કરતી હોય છે, એટલે ઘરકામ કરવાનો સમય એમનો અલગ હોય છે અને જ્યારે એમને સમય અનુકૂળ રહે એવા 1 થી 4નો સમય અમે રાખ્યો છે અને અનઇવન દિવસ કે એક દિવસ મહેંદી હોય, એક દિવસ નેઇલ આર્ટ હોય, એક દિવસ હેન્ડવર્ક હોય, એક દિવસ મંડલ આર્ટ હોય, એ રીતે અમે 4 વર્ગોની હાલ શરૂઆત કરી છે અને સાથે સાથે ફેબ્રિક પેઇન્ટ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ છે। એમ અનઇવન ડેના અમે લોકો એક શિડ્યુલ રાખેલો છે અને એવી રીતે અમે ક્લાસ ચલાવે છે અને બહાર જે આ વર્ગો છે એ વર્ગોની ફીસ ઘણી બધી હોય છે, આપણે પણ જાણીએ છીએ 2000 હોય છે, 1500, 2500 અને નેઇલ આર્ટ અને મહેંદીના કોર્સ કરવા હોય આપણે તો ઘણી બધી ફીસ આપણે ચૂકવવી પડે છે, પરંતુ માત્ર 300 રૂપિયા અમે રાખી છે અને અમારા જે શિક્ષકો છે એ પણ ખૂબ જ સેવાભાવી રીતે આ કાર્યમાં મારી સાથે જોડાયા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।